નારદનું એ વરદાન, અને ત્યારે કયાધુએ હરિ સ્મરણ કરી અને પ્રાર્થના કરી કે મારો અને મારા પતિનો ઉદ્ધાર થાય એવા કોઈ બાળકને હું જન્મ આપું. અને ત્યાં જેવી રીતે કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ પ્રહલાદજીનો જન્મ થયો છે. બોલીએ પ્રહલાદજી મહારાજની જય. પ્રહલાદનો જન્મ થયો. જન્મથી જ મહાન તેજસ્વી છે, જન્મથી જ મહાન ભક્ત છે, ભણવામાં બહુ તેજસ્વી. ગુરુજી જે વાત એકવાર કહે પ્રહલાદ તરત સમજી જાય. અને ઘણી વાર તો એવું બને કે જે વાત કહેવામાં નથી આવી એ વાતને પણ પ્રહલાદજી સમજી જાય. પ્રહલાદને જે ગુરુજીઓ ભણાવે છે એ બધાને પણ બહુ આશ્ચર્ય થયું કે આટલી નાની ઉંમર અને આવું જ્ઞાન આ બાળકમાં ક્યાંથી આવ્યું. છતાંય પ્રહલાદજી અવિરત ભગવાનનું સ્મરણ કરે છે કે આ નિશાળમાં જે શીખવા મળે છે એ તો જીવિકા છે. જીવનનો આધાર તો ભગવાનનું નામ છે. એક વખત ગુરુજીએ વિચાર કર્યો કે મારે ક્યાંક બહાર જવું છે. હવે આટલા બધા નિશાળમાં છોકરાઓ છે એટલે પ્રહલાદને ઊભો કર્યો. પ્રહલાદને કીધું કે તું આ બધાને થોડુંક ભણાવ, ત્યાં હું હમણાં આવું છું. ગુરુજી ગયા એટલે હવે પ્રહલાદજી શિક્ષક બન્યા અને પ્રહલાદે ભણાવવાનું ચાલુ કર્યું. બાળકોએ કીધું કે અમને અસુરી વિદ્યા શીખવાડો, રાક્ષસી વિદ્યા શીખવાડો. એટલે ત્યારે પ્રહલાદ કહે કે અરે મિત્ર, અસુરી વિદ્યાથી તો નાશ થાય, તમે ભગવાનનું નામ બોલો. આ જીવનનું શિક્ષણ નકામું છે. જીવનમાં ઉદ્ધાર ભગવાનના નામ વગર થશે નહીં. એટલે પ્રહલાદે સત્કીર્તન ચાલુ કરાવ્યું છે. પ્રહલાદે શીખવાડ્યું કે કીર્તન કેમ કરવું. કહ્યું કે આ બે હાથ છે ભગવાને બે હાથ શું કામ આપ્યા. એક જ હાથ આપ્યો હોત તો આ બે હાથને ભેગા કરો એટલે એક અવાજ આવે, એને તાળી કહેવાય. એટલે તાળી પાડીને કીર્તન કરો. ગોવિંદનું નામ બોલો, રાધાનું નામ બોલો, ગોપાલનું નામ બોલો. અને આ બધા રાક્ષસોના દીકરા ભેગા થયા છે અને પ્રહલાદજીએ એક મહાન સંકીર્તન ચાલુ કરાવ્યું છે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. 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 શિવ 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 નારાયણ નારાયણ હરિ હરિ. સત્ય નારાયણ નારાયણ હરિ હરિ. સત્ય નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. કહે કે આ જીવન તો અસત્ય છે. સત્ય એ છે કે જે શાશ્વત હોય, જે હંમેશા રહે. આ સત્યનો આધાર લઈ લો. અને આમ કેતા કેતા પ્રહલાદજી કીર્તન કરવા લાગ્યા. હવે પ્રહલાદજી ઊભા થયા અને નાચવા લાગ્યા. અને પ્રહલાદને આ ભગવાનની મસ્તીમાં નાચતા જોઈ આ બધા રાક્ષસોના બાળકો પણ ઊભા થયા. હાથમાં કરતાલો લીધી છે અને એક અદ્ભુત અલૌકિક નૃત્ય પ્રગટ થયું છે. બધા જ બાળકો નાચવા લાગ્યા અને પ્રહલાદનો હાથ પકડી અને હિરણ્યકશ્યપુ પ્રહલાદને પકડી અને લઈ આવ્યો છે પોતાના મહેલમાં. કે હવે આને ભણાવવો નથી, હવે તો આ મારા દુશ્મનનું નામ લે છે ને એટલે આને દંડ આપવો છે. હિરણ્યકશ્યપુએ વિચાર કર્યો કે આવો દીકરો હોય કે જે મારા શત્રુનું નામ લેતો હોય
એને મારી સાથે રખાય નહીં. ગુરુકુળમાં જોયું બધા રાક્ષસોને ભગવાનનું નામ લેતા કરી દીધા. જો આ પ્રહલાદ અહીંયા રાજ્યમાં રહેશે તો આખું રાજ્ય મને ભૂલી જશે અને નારાયણ નારાયણ કરવા લાગશે. એટલે સૈનિકોને કીધું કે આને આ વિશાળ મેદાનમાં લઈ જાઓ. મેદાનની બરાબર વચ્ચે પ્રહલાદને ઉભા રાખ્યા છે. એક બહુ વિશાળ મોટા મહાકાય હાથીને મદિરા પીવડાવી ગાંડો તૂર કર્યો અને એ હાથીને મેદાનમાં છોડી દીધો છે. વચ્ચે બરાબર પ્રહલાદ ઉભા છે. દૂરથી એ દોડતા હાથીને આવતો જોયો એટલે પ્રહલાદે વિચાર કર્યો કે હે શ્રી હરિ, હે નારાયણ, હે ભગવાન, તમે મને બચાવો. મારવા વાળો કદાચ ગમે એટલો શક્તિશાળી હોય પણ તારવા વાળો સૌથી મોટો છે. દોડતા દોડતા કંઈક એવું બન્યું કે હાથીને ઠેસ લાગી અને એ પથ્થર ઉપર જ્યાં પગ પડ્યો ત્યાં હાથી એ તીવ્ર ગતિથી દોડી રહ્યો છે ને અચાનક પડ્યો અને એ પડતા જ એ હાથીનું મસ્તક જમીન સાથે ટકરાયું. એટલે જેટલો નશો હતો ને એ બધો નશો ઉતરી ગયો. સામે પ્રહલાદને જોયા. પ્રહલાદ તો આંખો બંધ કરી ભગવાનને યાદ કરી રહ્યા છે અને આ મદોન્મંત હાથીએ પ્રહલાદને વંદન કર્યા છે. માથું ભટકાણું ને એટલે ખબર પડી, અગાઉના જન્મ યાદ આવી ગયા. અરે કે આ તો કોઈ સંત છે, આ તો કોઈ મહાન હરિભક્ત છે. રાક્ષસને આ ગમ્યું નહીં એટલે બીજા સૈનિકોને બોલાવ્યા અને કીધું કે આ પ્રહલાદને લઈ જાઓ અને મંદરાચલ પર્વતના શિખર ઉપરથી એને નીચે ફેંકી દો. ત્યાં બહુ ઊંડી ખાણ છે, ત્યાંથી આ નહીં બચી શકે. રાક્ષસો પ્રહલાદને તેડી અને લઈ ગયા શિખર ઉપર અને એ શિખર ઉપરથી પ્રહલાદ ને ફેંક્યા છે. આકાશમાં પ્રહલાદ ધીમે ધીમે નીચે આવી રહ્યા છે પણ વિચાર કરે કે હે ભગવાન શ્રી હરિ, હે ભગવાન નારાયણ, તમે મને બચાવજો. અને ત્યાં પર્વતની તળેટીમાં શંખ ચક્ર સ કિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુ હે ક્ષણમ પીળું પિતાંબર ધારણ કરી 1000 હાથને ધારણ કરી અને ભગવાન નીચે ઉભા છે. પ્રહલાદને ઝીલી લીધા છે. ફરી પાછા પ્રહલાદ મહેલમાં આવ્યા કે પિતાજી, જો મેં કીધું હતું ને કે ભગવાન છે, ભગવાને મને બીજી વાર બચાવી લીધો. હિરણ્ય કશ્યપુને ક્રોધ આવ્યો. કહે કે આને અંધારી કોટડીમાં પૂરી દો. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આને પાણીનું ટીપું ન મળવું જોઈએ, અનાજ ન મળવું જોઈએ. પ્રહલાદને અંધારી કોટડીમાં પૂર્યા છે. સાંજ પડી એટલે બાળ પ્રહલાદને થોડીક ભૂખ લાગી છે. ભગવાનને યાદ કર્યા ત્યાં તો સ્વયંમાં અન્નપૂર્ણા પ્રગટ થઈ છે. બોલીએ અન્નપૂર્ણા માત કી જય. સ્વયંમાં અન્નપૂર્ણા 56 પ્રકારના ભોગ પ્રહલાદને પોતાની હાથે જમાડે છે. અને રોજે રોજ આ ક્રમ, બાળકને ભૂખ લાગે એટલે જ્યાં ભગવાનને યાદ કરે ત્યાં માં અન્નપૂર્ણા આવે, પ્રહલાદને જમાડે. ઘણા બધા દિવસો થયા એટલે વિચાર કર્યો કે હવે તો આ ભૂખ ને તરસથી પ્રહલાદે શરીર છોડી દીધું હશે. અને જ્યાં કોટડી ખોલી ત્યાં તો કોટડીમાં ચારે બાજુ બધા પકવાન પડ્યા છે અને પ્રહલાદ તો એકદમ શાંતિથી બેઠા છે, ભગવાનનું નામ લઈ રહ્યા છે, સત્કીર્તન કરી રહ્યા છે. અને આ કીર્તનના કારણે અંધારી કોટડીમાં પણ અંજવાળું દેખાણું. આ કીર્તનનું મહત્વ છે. પ્રાત સ્મરણીય ડોંગરે બાપુ એમ કહેતા કે કીર્તન, આ કીર્તન શબ્દને ઉલટાવો એટલે એક બીજો શબ્દ બને નર્તકી. જે માણસ જીવનમાં કીર્તન નહીં કરે, દોડીને આવ્યો પોતાના મહેલમાં, વિચાર કરે છે કે હવે શું કરવું. આ બાળક દરેક રીતે બચી જાય છે. ત્યાં હોલિકા આવી છે, હિરણ્ય કશ્યપુની બેન છે. કહે કે મારી પાસે બી ચુંદડી છે કે ચુંદડી ઓઢી અને હું બેસું ને
તો મને અગ્નિ દજાડી ન શકે. પણ ભાઈ અગ્નિ એ એવી વસ્તુ છે, એવું તત્વ છે કે આખા જગતને દજાડી દે. અને અત્યાર સુધી તે હાથી દ્વારા વધ કરવાનો વિચાર કર્યો, હાથી સફળ ન થયો. રાક્ષસોને કહીને પ્રહલાદને નીચે ફેંક્યા, પણ કદાચ એ રાક્ષસોએ ભૂલ કરી હશે અને પ્રહલાદ કોઈ ઝાડવાની ડાળી પકડીને બચી ગયા હશે અને કોટડીમાં કદાચ કયાધું જમવાનું મૂકી ગયા હશે. હોલિકાએ કીધું કે ભાઈ આ દુનિયામાં કોઈનો વિશ્વાસ કરવા જેવો છે નહીં, પણ તું મારા ઉપર ભરોસો રાખ. અને એક બહુ મોટી અગ્નિની તૈયારીઓ થઈ છે. ઘણા બધા છાણા કાષ્ટ મંગાવવામાં આવ્યા છે, એનો ઢગલો કર્યો છે. એની ઉપર હોલિકા એ ચુંદડી ઓઢીને બેઠા છે. પ્રહલાદને બોલાવ્યો. પ્રહલાદે ફૈબાને જોયા એટલે બહુ આનંદ થયો. હોલિકાને તો એટલું જ જોઈતું હતું. એને કીધું કે બેટા, મારે આજે આ બધા નગરજનોને મારી એક કળા બતાવવાની છે. તું મારી સાથે મારા ખોળામાં બેસીશ? પ્રહલાદ કહે કે હા ફૈબા. અને પ્રહલાદને ખોળામાં બેસાડ્યા છે. ચુંદડી હોલિકાએ ઓઢી છે અને અગ્નિ પેટાવવામાં આવ્યો. અગ્નિની જ્વાળાઓ વધી. નગરજનોને આ હૃદયમાં ચિંતા થઈ કે આ બાળ પ્રહલાદ આજ નહીં જીવી શકે. અને પ્રહલાદે ભગવાનને યાદ કર્યા, વિચાર કર્યો કે હું જેને મારા માનતો હતો એ મારા માણસો તો મને મારવા તૈયાર છે, પણ હવે ભગવાન મને બચાવશે. અને ત્યાં તો એક જોરદાર પવનની લહેર આવી છે અને પવનની લહેરમાં એ ચુંદડી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ ગઈ. અને એ અગ્નિમાં હોલિકાનું દહન થયું અને પ્રહલાદ એકદમ કુશળ મંગલ રીતે બહાર આવ્યા છે. આ કથા શેની છે? આ કથા છે હરિભજનની કથા. આ કથા મને ને તમને બોધ આપે છે કે જેણે ભગવાનને ભજ્યા, ભગવાન જેને એની લાજ ક્યારે લૂંટાવા નથી દેતા. જેણે ભરોસો ભગવાન ઉપર રાખ્યો, ભગવાનની ભરોસાને તૂટવા નથી દેતા. ભરોસે ભગવાન પ્રગટ થાય છે. પ્રહલાદનો ભરોસો એના જીવનમાં ભક્તિને પ્રગટ કરનારું તત્વ બની ગયું. આ કથા એ ભરોસાની કથા છે. ઘણા લોકો કહેતા હોય કે અમે ભગવાનમાં ન માનીએ. આ બધી કથાઓ પ્રમાણ છે કે ભગવાન છે. અને સંતોએ કીધું છે કે જેણે જેણે આ જગતમાં ભગવાનને ભજ્યા તો ભગવાન એટલા બધા દયાળુ છે કે ભગવાને દર વખતે એના ભક્તોની લાજ રાખી છે. હે હરિને ભજતા હજુરે કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા મશામળ્યા નિશા રે દેવે દવાડી રે એ વાલે મારે ઉગાર્યો ભક્ત પ્રહલાદ હરિના મારો રે વિભીષણ આ તુજો ને એ રાવણ સહારો રે હરિને ભજતા હજુરે કોઈની લાજ જતા નથી જાણી. એ જેની સુરેતામાં શામળિયાની સા એવ દેવે દવાણી.
શિવ કથા અંતર્ગત આ હરિ કથા. અને આજે આપણે કેટલા ભાગ્યશાળી કે આજનો દિવસ એ 11 નો દિવસ છે, એકાદશી નો દિવસ છે. ભગવાન હરિને પ્રિય શ્રી હરિની વિભૂતિ રૂપ તિથિ એટલે કે એકાદશી. એકાદશી ના દિવસે હરિ કથા સાંભળવાનો અનેરો લાહવો. કથા કહે છે કે જેણે ભગવાન ઉપર ભરોસો રાખ્યો તો એ ભરોસાએ એના ભક્તોની હંમેશા રક્ષા કરી. નરસિંહ મહેતાના 52 કામ જેણે પૂરા કર્યા, જેણે ભક્ત ધ્રુવને અવિચલ રાજ્ય આપી દીધું. આજે પણ આ ગગન મંડળની અંદર બધુંય ફર્યા રાખે છે, પણ એક ઉત્તર દિશામાં એક નાનો એવો તારો છે કે જે અવિચલ છે. એ ઉત્તર દિશામાં એ ધ્રુવનો તારો છે, એ ભક્તિનું પ્રતીક છે. મધ દરિયાની અંદર જ્યારે વહાણ ભૂલું પડી જાય, ગોથા ખાય, ત્યારે એ વહાણનો નાવિક આકાશમાં જોવે અને એ ધ્રુવના તારાને ગોતે, અને ધ્રુવના તારા ઉપરથી દિશા નક્કી થાય. આ આકાશમાં જે ધ્રુવનો તારો છે ને એ પ્રમાણ છે કે ભગવાન છે. આ આકાશમાં એ ધ્રુવનો તારો બતાવે છે કે જેણે ભક્તિ કરી છે, જેણે ભગવાનનું નામ લીધું છે, એના જીવનમાં ભગવાને બધાય કામ પૂરા કર્યા છે. વાલે મારે નરસિંહ મહેતાને હાર હતો હાથ આપ્યો રે. વાલે મારે નરસિંહ મહેતાને હાર હતો હાથ આપ્યો રે. એ ધ્રુવને આપ્યો વિચારા, એ પોતાનો કરી દો ને થાપ્યો રે. એ હરિને ભજતા હજુરે કોઈની લાજ, એ જટારે નથી દો જાણી રે. એ જેની સુરેખા શામળિયાની સાર, એ વેદે વેદવાણી રે. જેણે મીરાના હળાહળ ઝેર પીધા, એ ભર સભાની અંદર પોતાના 5 પતિઓ હોવા છતાંય પાંચાલીની લાજ લૂંટાઈ રહી છે. 5 પાંડવો માથું નીચું કરીને બેઠા છે, અને એ દ્રૌપદીના ચીર નું હરણ થઈ રહ્યું છે. એ દ્રૌપદીએ એક વખત ભગવાનને યાદ કર્યા, હે કૃષ્ણ તમે મારી લાજ રાખો. કથા એવું કહે છે કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણને હાથમાં કંઈક વાગ્યું, ત્યારે એ દ્રૌપદીએ પોતાની સાડીમાંથી એક કટકો કરી અને એના હાથે બાંધી દીધો હતો. એનું ઋણ ભગવાને રાખ્યું. એક કટકાના બદલામાં ભગવાને દ્રૌપદીના 999 ચીર પૂર્યા. જેની સુરતા ભગવાન સાથે બંધાઈ ગઈ છે. તો કથા પ્રમાણ છે કે ભગવાન એ બધા ભક્તોની લાજ રાખે છે. વાલે મારે મીરાત બાઈ ના જે હળ પીધારે. એ વાલે મારે મીરાતે એ બાઈ ના જે હળ પીધારે. એ પાંચાલીના પુરાજો ને કી, એ પાંડવ નામ કીધારે. એ હરિને ભજતા હજુરે કોઈની લાજ, એ જતા રે નથી જોતાણી રે. જેની સુરેખા શામળિયાની સા, એ વેદે વેદવાણી
છે, શાસ્ત્ર પ્રમાણ છે, ભગવાનની અનેક અસંખ્ય અગણિત કથાઓ પ્રમાણ છે કે જેની સુરતા ઈશ્વર સાથે છે, ભગવાન એના કામ પૂરા કરે છે. સંત પ્રેમાળદાસ નું આ અતિ ઉત્તમ પદ કે આ ભગવાનની કથા એક લાહવો છે. આ લાહવો જન્માંતરમ ભવે પુણ્યમ, જન્મો જન્મોના ભેગા પુણ્ય થાય ત્યારે ભગવાનનું ભજન કરવાનું મન થાય, ત્યારે 11 રહેવાનું મન થાય. જન્મો જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે કથા હિરણ્યકશ્યપુએ જોયું કે પ્રહલાદ કોઈ વાતે ભગવાનનું નામ મૂકતો નથી. એક વખત દીકરાને ખોળામાં બેસાડી અને પ્રેમથી પણ સમજાવ્યો કે બેટા તું આ રાજ્યનો રાજકુમાર છો, ભાવિ રાજા છો, તારે આ રાક્ષસી પરંપરાને આગળ ચલાવવાની છે. વિષ્ણુ એ આપણો શત્રુ છે, એણે મારા ભાઈ સહોદર નો વધ કર્યો છે, આપણે એની સાથે વેર લેવાનું છે. એટલે એ બાળ પ્રહલાદ કહે કે પિતાજી તો હવે તમે શું કરશો? હિરણ્યકશ્યપુ કહે કે હું નારાયણને મારીશ, એની સાથે વેર લઈશ. પ્રહલાદ હસીને કહે કે નારાયણને મારવા માટે પહેલા તમારે નારાયણને મળવું પડશે, માટે તમે નારાયણ નારાયણ એવો જપ કરો, એક દિવસ તમને ભગવાન મળશે. ભગવાન મળશે એટલે આ વેર ભાવના ભૂલાઈ જશે. અને વાત રહી આપણી આ આસુરી પરંપરા, રાક્ષસી પરંપરા, તો એને તમે છોડો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્ય આત્મ નિવેદનમ. 9 રસ્તા છે ભગવાન પાસે પહોંચવાના. કોઈ પણ એક રસ્તે તમે ચાલો એટલે ભગવાન મળશે. એટલે હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો છે. એ બાળ પ્રહલાદને મારવાના ઘણા પ્રયત્ન કર્યા, અંધારી ઓરડીમાં પૂરી દીધો. પર્વતના શિખર ઉપરથી પ્રહલાદજીને ફેંકવામાં આવ્યા. મદોન્મત્ત હાથીની નીચે કચડવાનો પ્રયાસ કર્યો. હોલિકાની સાથે અગ્નિમાં બેસાડ્યો, પણ હોલિકા સળગી ગઈ, પ્રહલાદને કશું ન થયું. જેની સુરતા ઈશ્વર સાથે બંધાઈ જાય છે, ભગવાન એવા ભક્તનું હંમેશા ધ્યાન રાખે છે. આ બધું જોયું એટલે હિરણ્ય કશ્યપુને ખૂબ આશ્ચર્ય થયું. એટલે ક્રોધથી પ્રહલાદને પોતાની પાસે બોલાવે છે. આખી સભા ભરી છે. પ્રહલાદે આવીને કહ્યું કે પિતાજી તમે જોયું, મારા ભગવાન હંમેશા મારી રક્ષા કરે છે. એટલે હિરણ્યકશ્યપુએ ક્રોધમાં આવીને કીધું કે તું હંમેશા નારાયણ નારાયણ ભગવાન ભગવાન આવું કહ્યા કરે છે, તો આજ તું મને બતાવ ક્યાં છે ભગવાન. મારે પણ તારા નારાયણની સાથે એક જૂનો હિસાબ ચૂકવવાનો છે. આજ તું તારા ભગવાનને અહીંયા લઈ આવ. પ્રહલાદે કહ્યું કે બાપુજી તમે ખોટો પ્રશ્ન કર્યો છે. તમે એમ ન પૂછો કે ક્યાં છે ભગવાન, તમે એમ પૂછો કે ક્યાં નથી ભગવાન. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે
જ્વાલા માલિની મધ્યે વિષ્ણુ સર્વ વિષ્ણુમયમ જગત કસ્માતમ સ્તંભેન દૃશ્યતે. ભગવાન તો બધે છે, સર્વત્ર છે, મારામાં છે, તમારામાં છે, જળમાં છે, સ્થળમાં છે, પર્વતના શિખર ઉપર અને અગ્નિની જ્વાળામાં બધે ભગવાન છે. હિરણ્ય કશ્યપુને વધારે ક્રોધ થયો કે દીકરા તું આવી મોટી મોટી વાત ન કર, તારો ભગવાન અહીંયા છે? તો કે હા છે. આમ કહી અને હિરણ્ય કશ્યપુએ એક લોખંડનો થાંભલો બતાવ્યો છે. પોતાના સૈનિકોને કહી અને એ સ્તંભને અગ્નિથી તપાવ્યો છે. એ લોખંડનો સ્તંભ અગ્નિમાં તપી અને એકદમ લાલ થઈ ગયો છે. પ્રહલાદ, તારો ભગવાન આ સ્તંભની અંદર છે? તો કે હા છે. જો ભગવાન બધે હોય તો આ સ્તંભમાં પણ હશે જ. એટલે અસુર કહે કે જા, સ્તંભની અંદર તારા ભગવાન છે તો એ સ્તંભને તું ભેટી પડ. અને પ્રહલાદ ધીમે ધીમે ભગવાનનું સ્મરણ કરતા કરતા એ સ્તંભ તરફ આગળ વધ્યા છે. આજ પહેલી વખત એ લોખંડના ગરમ થાંભલાને જોઈ અને પ્રહલાદને ભય લાગ્યો છે કે ખરેખર આ તપેલા લોખંડની અંદર કે જેમાંથી અગ્નિના ધુવાડાઓ નીકળે છે એમાંય ભગવાન હશે? આવો વિચાર પહેલી વખત પ્રહલાદને આવ્યો. ત્યાં એણે ધ્યાનથી જોયું તો એ ગરમ જ્વાળાઓથી તપતા એ લોખંડના સ્તંભ ઉપર એક નાની એવી કીડી નીચેથી ઉપર જઈ રહી છે. એટલે પ્રહલાદ હસ્યા. પ્રહલાદે વિચાર કર્યો કે હવે નક્કી મારા ભગવાન આમાં જ છે, અને ભગવાન જો આ નાની એવી કીડીને બચાવી લેતા હોય તો મને બચાવશે. અને જાણે કે સ્તંભમાં જ ભગવાન દેખાણા હોય એમ પ્રહલાદ દોડ્યા અને સ્તંભને ભેટ્યા. જ્યાં પ્રહલાદ સ્તંભને ભેટ્યા ત્યાં સ્તંભમાંથી એક ભયંકર અવાજ આવ્યો અને અવાજમાંથી એક અનુપમ અદ્વિતીય આકૃતિ ઉત્પન્ન થઈ છે. એક અલૌકિક તેજ ઉત્પન્ન થયું. આ તેજથી બધા જ રાક્ષસો અંજાઈ ગયા છે. અને વૈશાખ મહિનો છે, શુક્લ ચતુર્દશીનો દિવસ છે, સંધ્યાકાળનો સમય છે અને ભગવાન નૃસિંહ બહાર આવ્યા છે. જેનું અડધું અંગ સિંહનું છે, અડધું અંગ માનવનું છે. અત્યંત ભયંકર અને ભયાવહ ભગવાન લાગે છે. હિરણ્યકશ્યપુએ આ અલૌકિક આકૃતિ જોઈ એટલે હાથમાં તલવાર લઈ અને નૃસિંહને મારવા માટે દોડ્યા. ત્યાં ભગવાન નૃસિંહે એક થપાટ મારી અને એ અસુરને નીચે પટક્યો છે. હાથમાંથી ખડક પડી ગયું અને ભયાવહ ભયંકર ભગવાન નૃસિંહે એ અસુરને પોતાના બંને હાથોથી ઉપાડ્યો છે અને બરાબર ઘરની મધ્યમાં ઉંબરાની જે જગ્યા હોય ત્યાં લઈ આવ્યા છે. અત્યારે રાતે નથી, દિવસે નથી, ભગવાન ઘરની અંદર નથી, બહાર નથી, અને અસુરને બરાબર પોતાના ખોળામાં રાખ્યો છે. ભગવાન ધરતી ઉપર નથી, આકાશમાં પણ નથી. ભગવાન કોઈ મનુષ્ય ન હતા અને ભગવાન કોઈ પશુ પંખી કે દાનવ પણ ન હતા. નાયમ મૃગો નાપી નરો વિચિત્રમો. ભગવાને આ અસુરને પોતાના વિચિત્ર નખથી માર્યો છે. નખ કોઈ અસ્ત્ર નથી, કોઈ શસ્ત્ર નથી. નખ લીલાય ન કહેવાય, સુકાય ન કહેવાય. અને મરતા મરતા અસુર એવું કહે છે કે મને આ બ્રહ્માનું કોઈ સર્જન નહીં મારી શકે, એવું વરદાન છે. એટલે ભગવાન હસીને કહે
કે અરે અસુર, અરે અણસમજુ, હું કોઈ બ્રહ્માનું સર્જન નથી, એ બ્રહ્માને મેં બનાવ્યો છે. માટે તારી બધી યુક્તિ આજ ખોટી પડી ગઈ છે. અને ભગવાન નૃસિંહે ક્રોધ કરી હિરણ્યકશ્યપુના પેટમાં એ નહોરથી ભગવાને એનો વધ કર્યો છે. લોહીના ફુવારાઓ ઉડ્યા છે, આંતરડાઓ બહાર કાઢી ક્રોધ કરતા કરતા એ અસુરના આંતરડાઓની માળા બનાવી. એ માળાને નૃસિંહ ભગવાને ગળામાં ધારણ કરી છે. અને અસુરનો વધ થયો, જાણે કે જગતમાંથી આસુરી શક્તિનો લય થઈ ગયો. અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ નૃસિંહ ભગવાન. પુષ્પની વૃષ્ટિ થઈ. જય હો ના નાદ ગુંજી ઉઠ્યા. એ સમયે નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત નથી થતો. ભક્ત પ્રહલાદ ઉપર અતિશય સ્નેહ છે. આ પ્રહલાદને હિરણ્યકશ્યપુએ આટલો બધો ત્રાસ આપ્યો, માટે ભગવાન ખૂબ ક્રોધિત થયા છે.